સુરતમાં રિક્ષામાં વધી રહેલી ચોરીની અનેકો ઘટનાઓ વચ્ચે લાલગેટ પોલીસની ટીમે બાતમીના આધારે બે રીઢા ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીના 20 જેટલા મોબાઈલ ફોન કબજે લીધા હતા. તો કોટ વિસ્તારમાં રીઢાઓ રિક્ષામાં મુસાફરોના મોબાઈલ ચોરતા હોવાની તેમણે કબૂલાત કરી હતી. સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરી મોબાઈલ ફોન, રોકડા સહિતની ચોરીની ઘટના ખૂબ જ વધી રહી છે. ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનની સૂચના મુજબ લાલગેટ પીઆઈ એનએમ ચૌધરી અને સેકન્ડ પીઆઈ આરએમ ઠાકોરની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ મોહસિન હુસેન સૈયદ તથા અનામ હેડ કોન્સ્ટેબલ દિલુભા નસુભાને એવી બાતમી મળી હતી કે રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી મોબાઈલ ફોન તથા પર્સની ચોરી કરનાર રીઢાઓ હાલ લાલગેટ પોલીસ મથકની હદમાં વિઠ્ઠલવાડી પટેલ મોલ ફાયદા બજાર રોડ પરથી ચોરીના મોબાઈલ ફોન વેચવા જવાના છે. જે માહિતીના આધારે લાલગેટ પોલીસે એએસઆઈ મોહસિન હુસૈન સૈયદ તથા અનામ હેડ કોન્સ્ટેબલ દિલુભા નસુભાઈ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે મળી વોચ ગોઠવી રિક્ષામાં સવાર સલાબતપુરા વિસ્તારમાં રહેતા ખોજેમ ફકરુદ્દીન વોરા, શાજાપુરવાલા તથા ફારૂક હારૂન શેખને ઝડપી પાડ્યા હતા અને રિક્ષાને ઝડપી લેતા તેમાંથી 20 જેટલા મોંઘાદાર મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરતા રીઢાઓએ મોબાઈલ ફોન રિક્ષામાં મુસાફરોના ખિસ્સામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અંગે લાલગેટ પીઆઈ એનએમ ચૌધરીએ વધુ માહિતી આપી હતી. લાલગેટ પોલીસ ટીમના એએસઆઈ મોહસિનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુભાને બાતમી મળેલ કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં બે ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે. બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડેલ, જેમાં એક ખોજેમ ફકરુદ્દીન વોરા અને બીજો ફારૂક હારૂન શેખ, બંને સલાબતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અંગઝડતી કરતા કુલ 20 મોબાઈલ કિંમત ₹80,000 મળી આવેલ અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાછા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા. એ રીતના કુલ 20 મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે. બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડેલ છે, જેમાં ખોજેમ અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ 4 ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે. ફારૂક અગાઉ પાંડેસરાના 2 ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે. હાલમાં બંને ઈસમોની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. લાલગેટ પોલીસે કોટ વિસ્તારમાં રિક્ષા લઈ મુસાફરોને બેસાડી બેસવામાં ફાવતો ન હોવાનું કહી મુસાફરોને આગળ પાછળ કરી તેઓના ખિસ્સામાંથી નજર ચૂકી મોબાઈલ ફોન કે પર્સની ચોરી કરનારા બે રીઢાઓ ઓજેમ વોરા અને ફારૂક શેખને ઝડપી પાડ્યા છે. જ્યારે આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુનાઓમાં અલગ અલગ પોલીસ પથકમાં ઝડપાઈ ચૂક્યા હોવાનું પણ કબૂલાત કરાઈ છે.